આજે આપણે વાત કરવાના છીએ કે ઓપ્શન ટ્રેડિંગમાં પૈસા બચાવવાનો સૌથી મોટો નિયમ કયો છે। 90% ટ્રેડર લોસ કઈ રીતે કરે છે અને રિસ્ક મેનેજમેન્ટના દ્વારા તમે કઈ રીતે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। હવે કોઈ પણ માણસની છે ને પ્રોબ્લેમ છે ને એ સ્ટ્રેટેજી કોઈ દિવસ હોતી જ નથી। તમારી સ્ટ્રેટેજી તો પરફેક્ટ હોય, એન્ટ્રી સાચી હોય અને છતાં પણ તમે લોસ કરીને બહાર નીકળો છો। પ્રોબ્લેમ છે ને તમારી સ્ટ્રેટેજીમાં નથી, પ્રોબ્લેમ છે તમારી માનસિકતામાં। હેવી લોટ સાઇઝ, સ્ટોપ લોસને ગણતા નથી અને ઓવર ટ્રેડિંગ કરો છો। સ્ટ્રેટેજી છે ને માત્ર તમને બતાવે છે કે એન્ટ્રી લેવી અને રિસ્ક મેનેજમેન્ટ નક્કી કરે છે તમારા માર્કેટમાં કઈ રીતે ટકી શકશો। તો હંમેશા સ્ટ્રેટેજી તો તમે બનાવી નાખો છો, સ્ટ્રેટેજીનું કામ 10% હોય છે, બાકીનું જે કામ હોય છે ને એ બધું રિસ્ક મેનેજમેન્ટનું અને ટ્રેડિંગ સાયકોલોજીનું હોય છે, જેમાં આજે આપણે રિસ્ક મેનેજમેન્ટની વાત કરશું અને એના અમુક નિયમો કે એ શું છે એની વાત કરશું। તો હવે રિસ્ક મેનેજમેન્ટ શું છે? તો માર્કેટની અંદર પ્રોફિટ છે ને એ તમારા કંટ્રોલની અંદર નથી રહેવાના, કારણ કે બજાર કઈ દિશામાં કેટલું ચાલશે એક્ઝેક્ટ કોઈ દિવસ કહી નથી શકવાનું, પણ લોસ છે ને એ 100% તમારા કંટ્રોલમાં રહી શકશે। તમે એક કોઈ પણ એન્ટ્રી બનાવી તો એની અંદર ક્યાં સુધી નીચે જશે તો હું મારો એસએલ કવર કરી લઈશ, એ તમારા કંટ્રોલમાં હોય છે, માર્કેટના કંટ્રોલમાં નથી હોતું। એટલે સક્સેસફુલ ટ્રેડર એ જ છે કે જે પહેલા પોતાનું કેપિટલ બચાવે છે, ના કે પ્રોફિટની પાછળ ભાગતો રહે છે। એટલે હવે આપણે આગળ રિસ્ક મેનેજમેન્ટના નિયમોની વાત કરીએ તો એની અંદર આપણો પહેલો નિયમ છે 1% રૂલ, કેપિટલ પ્રિઝર્વેશન। એટલે કેપિટલને બચાવવાનું છે। જો તમારું કેપિટલ 1 લાખ રૂપિયા છે તો મેક્સ રિસ્ક પર ટ્રેડ 1000 થી 2000 રૂપિયા, એટલે 1 થી 2% તમે લઈ શકો છો। જો 5-10% રિસ્ક લેવા જશો કે ભાઈ 1 લાખનું કેપિટલ છે, 5 થી 10,000 રૂપિયાનો હું રિસ્ક લઈશ આની અંદર, તો જો 5 ટ્રેડ પણ ખોટા પડ્યા ને એટલે 50% કેપિટલ વાઇપ આઉટ થઈ જશે અને 10 ટ્રેડમાં આખું એકાઉન્ટ બ્લો થઈ જશે તમારું। એટલે 1% નો નિયમ ક્યાં કામ લાગશે કે 5-10 ટ્રેડ ખોટા પડ્યા તો એકાઉન્ટ ઝીરો નહીં થાય, 100 ચાન્સ મળશે બીજા સર્વાઈવ કરવાના, કારણ કે આખું વર્ષ બજાર ચાલે છે, રોજ ખુલે છે, તો રોજ આનો બેનિફિટ તમને મળી શકશે। હવે બીજા નિયમની આપણે વાત કરીએ તો પોઝિશન સાઇઝિંગ। લોટ સાઇઝનું ગણિત છે ને એ ખાસ મહત્વનું છે। ટ્રેડરની સૌથી મોટી ભૂલ હોય છે આંખ બંધ કરીને ઝાઝા લોટ લઈ લેવા, કે નિફ્ટી છે તો 65 ક્વોન્ટિટીનો લોટ છે તો એકારે 10 લોટ લઈ લઉં, 650 ક્વોન્ટિટી થશે અને મને 20 પોઈન્ટના પ્રોફિટે 12-13 હજાર રૂપિયા પ્રોફિટ થઈ જશે। આવી માનસિકતા લઈને માણસ ટ્રેડ કરે છે તો નફો મળવાનો છે એ રીતે બજાર ઊંધું જશે તો લોસ પણ એવડો મોટો જ તમને થઈ શકે છે। એટલે હંમેશા ટ્રેડ ઉપર તમારો ફિક્સ રિસ્ક હોવો જોઈએ। ઓપ્શનનું જે પ્રીમિયમ છે તમારું એના વડે તમે લોટ સાઇઝને કેલ્ક્યુલેટ કરી શકો છો। જો 5000 રૂપિયાનો લોટ થાય છે તો 1000 રૂપિયા રિસ્ક જે છે તો તમારે એસએલના પોઈન્ટ પ્રમાણે લોટ સાઇઝ ઘટાડવી પડશે। પણ અહીંયા આપણે નિફ્ટી બેંક નિફ્ટીના ઓપ્શન જો ટ્રેડ કરતા હોઈએ તો 1 લાખનું કેપિટલ રાખવાનું છે, પૂરેપૂરું લગાડવાનું નથી। 1 થી 2 લોટથી તમે ટ્રેડ કરી શકો છો, જેથી તમારો સ્ટોપ લોસની જે ક્વોન્ટિટી છે ને એ ઘટી જશે। કે ભાઈ નિફ્ટીની અંદર 20 પોઈન્ટનો એસએલ કોઈ વ્યક્તિ રાખે તો 1300 રૂપિયાનું રિસ્ક રહેવાનું છે એની અંદર, અને મેક્સ ટુ મેક્સ 25 પોઈન્ટનો એસએલ લે છે તો 1900-1950 આસપાસનો લોસ જશે, કે જે કેપિટલ ઉપર 1% થી લઈ અને 2%ની આસપાસ થઈ જશે। એટલા માટે રિસ્ક મેનેજમેન્ટ છે ને એ ખૂબ જ મહત્વની વસ્તુ છે, પોઝિશન સાઇઝિંગ મહત્વની વસ્તુ છે। તો હવે આગળ ત્રીજા નિયમ ઉપર જઈએ। સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખવાનો છે અને ડિસિપ્લિનને ફોલો કરવાનું છે। સ્ટોપ લોસ કઈ રીતે રાખવો એની વાત કરીએ અને ડિસિપ્લિન કઈ રીતે રાખવું એની વાત કરીએ। સ્ટોપ લોસ વગર છે ને ઓપ્શન બાઇંગ કરવું ને એ સીટ બેલ્ટ વગર 150ની સ્પીડે કાર ચલાવવા જેવી વાત છે, કારણ કે ઓપ્શનની અંદર પ્રીમિયમનું ધોવાણ થતું રહેતું હોય છે। એટલે અહીંયા સવારે 100 રૂપિયામાં લીધેલું પ્રીમિયમ જો ટ્રેન્ડમાં બજાર આવ્યું તો મજા જ આવશે, પણ ટ્રેન્ડમાં ના આવ્યું તો એ પ્રીમિયમ છે ને સેમ ભાવે ચાલતું હોય છે નિફ્ટી કે 22,000 નિફ્ટી સવારમાં ચાલતું હતું ત્યારે કોલ બાય કર્યો અને બપોર પછી પણ 22,000 નિફ્ટી હતું, પણ 100 રૂપિયા વાળાનું પ્રીમિયમ 80 રૂપિયા આજુબાજુ ચાલે છે। સેમ પ્રાઇસે હોવા છતાં પ્રીમિયમનું ધોવાણ થઈ ગયું છે અને તમારું કેપિટલ છે એમાંથી તમારો સ્ટોપ લોસ તરફ બજાર તમને લઈ ગયું છે। એટલે હંમેશા નિયમ 20%નો પ્રીમિયમ એસએલ, એટલે 100નું પ્રીમિયમ છે તો 20 રૂપિયાનો એસએલ રાખો, 300નું પ્રીમિયમ છે
તો 20%માં 50 થી 60 રૂપિયાનો એસએલ રાખવો જરૂરી નથી. ત્યાં નિયમ બીજો લાગુ પડે, કેન્ડલનો લો અથવા તો હાઈ બેઝ એસએલ. એટલે સપોર્ટ ઉપર બાય કર્યું છે તો સપોર્ટની નીચેનો એસએલ, ને રેઝિસ્ટન્સ ઉપર સેલ કર્યું છે તો રેઝિસ્ટન્સની ઉપર કેન્ડલ જે હોય એનો નેક્સ્ટ તમે લો કે હાઈ માર્ક કરી શકો છો એની અંદર. તે પણ આગળ આપણે સ્ટ્રેટેજીના વિડીયોની અંદર કવર કરશું અને એક સ્પેશિયલ કેન્ડલ સ્ટિકનો વિડીયો આપણે બનાવશું. તો વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને, અને તમારા ટ્રેડર મિત્ર સાથે આ નિયમો શેર કરજો. અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે. હવે રિસ્ક રિવોર્ડ રેશિયો, આ બહુ જ મહત્વની વસ્તુ છે કે વિન રેટ છે ને એનાથી પ્રોફિટ નથી આવતું, રિસ્ક રિવોર્ડ વધુ ઇમ્પોર્ટન્ટ છે. જો 1000નું રિસ્ક લ્યો છો તો ટાર્ગેટ ઓછામાં ઓછું 2000નું હોવું જોઈએ તમારું. 20 પોઈન્ટના એસએલ સાથે 40 પોઈન્ટનો ટાર્ગેટ, 60 પોઈન્ટનો ટાર્ગેટ બનાવી શકો છો. આનાથી ફાયદો ક્યાં થશે કે ઉપરા ઉપરી સડનલી એક વીક એવું ગયું કે 5 દિવસની અંદર લોસ ગયો, તો 5000 રૂપિયાનો તમારે લોસ જશે. એની સામે નેક્સ્ટ વીક તમારું જો પ્રોફિટેબલ બન્યું અને 1:2 નો રેશિયો તમે પરફેક્ટ મેળવ્યો તો તમે 5000 આગલા વીકમાં મૂક્યા છે તો નેક્સ્ટ વીકની અંદર 10,000 રૂપિયાનો તમારે પ્રોફિટ થઈ શકે છે અને નેટ ટુ નેટ તમે 5000ના પ્રોફિટમાં રહી શકો છો. એટલે અહીંયા જોવાની વાત શું રહી કે 50% એક્યુરેસી સાથે પણ પ્રોફિટેબલ ટ્રેડર બની શકાય છે. પણ એની માટે રિસ્ક રિવોર્ડ રેશિયો, રિસ્ક મેનેજમેન્ટના નિયમો અને ટ્રેડિંગની સાયકોલોજી ખૂબ જ મહત્વની છે. એટલે ટ્રેડિંગના ચાર્ટના વિડીયો, સ્ટ્રેટેજીના વિડીયો જોવા કાફી નથી. આ બધી વસ્તુ શીખવી અને ડિસિપ્લિન રાખવું ખૂબ જ જરૂરી છે. અને 5મો નિયમ છે આપણો ડેઈલી સર્કિટ બ્રેકર. એટલે લોસની લિમિટ હોવી જોઈએ અને પ્રોફિટની લિમિટ હોવી જોઈએ. એવરી ઇન્ટ્રાડે ટ્રેડર માટે મસ્ટ હેવ રૂલ છે. 2 સળંગ લોસના ટ્રેડ થાય ને એટલે સિસ્ટમ બંધ કરી દો, મારી દો સ્વિચ ઓફ. અને કેપિટલનું 3% લોસ જાય ને તો પણ સ્વિચ ઓફ મારી દેવાની સિસ્ટમને સીધી. હવે પ્રોફિટ થાય તો પણ નિયમ લાગુ પાડવો પડે, કારણ કે 2 ટ્રેડ મસ્ત પ્રોફિટમાં કાઢ્યા છે તમે. દિવસના 3 ટ્રેડનો નિયમ તો બનાવી લીધો તમે, આગળનો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે. પણ હવે પ્રોફિટ વાળા ટ્રેડ કર્યા પછી તમે જો વધારે ટ્રેડ કરવા જશો તો ઓવર ટ્રેડિંગ થશે, ત્યાં પણ તમે નુકસાનીમાં દિવસ બંધ કરી શકો છો. એટલા માટે જેમ લોસ જાય સિસ્ટમ બંધ થાય છે એમ પ્રોફિટ મળે ત્યારે પણ તમારી સિસ્ટમ બંધ થઈ જવી જોવે. અને આ નિયમના લીધે રિવેન્જ ટ્રેડિંગ તમને બચાવશે અને ઇમોશન ઉપર કંટ્રોલ લાવશે. ઓવર ટ્રેડિંગ નથી કરવાનું, નથી રિવેન્જ ટ્રેડિંગ કરવાનું છે કે આજે લોસ ગયો છે તો આજને આજ હું પ્રોફિટની અંદર આવી જાઉં. આવું ટ્રેડિંગ આપણે નથી કરવાનું, આપણે બજારમાં ટકી રહેવાનું છે. પ્રોફિટેબલ ટ્રેડર બનવાની એક્ઝેક્ટ બ્લુ પ્રિન્ટની વાત કરીએ તો સિસ્ટમ 1, મેક્સ રિસ્ક પર્સન્ટેજ પ્રમાણે, લોટ સાઇઝ પ્રમાણે એસએલ નક્કી કરવાના છે. એસએલ બરોબર લેવલ પ્રમાણે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર કેન્ડલ બેઝ અથવા તો પર્સન્ટેજ પ્રમાણે રાખો. રિસ્ક રિવોર્ડ રેશિયો ફરજિયાત 1:2 થી લઈને 1:3 સુધી લઈ જાઓ. અને સિસ્ટમ હંમેશા પ્રોફિટ થાય છે કે લોસ થાય છે બંધ કરતા શીખો, તો જ તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકશો. અને ખાસ યાદ રાખવાની વાત છે, ટ્રેડિંગમાં છે ને પૈસા કમાવા કરતા પૈસા બચાવવાનું વધુ મહત્વ છે. જો કેપિટલ બચશે ને તો જ પ્રોફિટ આપોઆપ આવશે. એટલે આ નિયમો ફોલો કરજો ખાસ, અમને સબસ્ક્રાઇબ કરી લેજો અને આગળ તમારા ટ્રેડર મિત્રને આ વિડીયો જરૂરથી મોકલજો કે લોસ કરતા બંધ થાય અને એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકે.